યુનિટ નંબર 3 નેચર ગોડ્સ ગિફ્ટ. નેચર એટલે શું કે કુદરત જે છે એ ભગવાને આપેલી ગિફ્ટ છે. હવે તમને બધાને એમ થાય કે નેચરમાં શું આવે, કુદરતમાં શું આવે, તો કે સૂરજ દાદા છે, ચાંદા મામા છે, પછી તમે નદીઓ જોઈ હશે, પહાડો જોયા હશે, વરસાદ, એ બધું કુદરત છે, બધું નેચર છે. કુદરત એટલે શું કે આપણા હાથમાં કાંઈ નથી હોતું, બરાબર, બધું કુદરતી હોય, જેને કહેવાય કુદરત. તો એના વિશેના આખો એક યુનિટ છે. ફર્સ્ટ 2 યુનિટ તમને પ્લેલિસ્ટમાં જ મળી જશે, ત્યાંથી તમે ચેક ઇન કરીને તમે એક વખત એ વિડીયો છે જોઈ શકશો. અને સ્ટાન્ડર્ડ 4નું આખું ઇંગ્લિશ છે, બધા ચેપ્ટરના વિડીયોઝ એ પણ મેં મૂકેલા છે, એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ચાલો, યુનિટ નંબર 3 નેચર ગોડ્સ ગિફ્ટ. હવે જો લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય. જો તમને દેખાય છે કે એક છોકરી છે ઘરની જે બારી હોય છે એમાંથી ડોકો કાઢીને સૂરજ દાદાને જોવે છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ સ્કાય, ગુડ મોર્નિંગ સન, ગુડ મોર્નિંગ લિટલ વાઇન્સ ધેટ રન. શું કહે છે કે સ્કાયને ગુડ મોર્નિંગ. સ્કાય એટલે શું? આકાશ. આકાશને ગુડ મોર્નિંગ કહે છે. સન એટલે શું? સૂરજ દાદા. સૂરજ દાદાને ગુડ મોર્નિંગ કહે છે. પછી લિટલ વાઇન્સ ધેટ રન. વાઇન્સ એટલે શું? વિન્ડ. વિન્ડ એટલે પવન, બરાબર. પવનને જે તમે જોતા હશો કે પવન છે એ જ્યારે ઝડપથી ફૂંકાય ત્યારે આપણને એવું લાગે કે પવન જ્યારે દોડી કરે છે, તો પવનને ગુડ મોર્નિંગ કહે છે. બર્ડ્સને ગુડ મોર્નિંગ કહે છે. ટ્રીઝને ગુડ મોર્નિંગ કહે છે. એન્ડ ક્રીપિંગ ગ્રાસ એન્ડ બ્રાઉનિંગ bees. How did you find out it was day? Who told you night had gone away? I am wide awake. I am up now too. I will be right out to play with you. તો સરસ મજાની એક પોયમ હતી કે તમે જ્યારે ઉઠો છો ત્યારે તમને સવારે તમે બધાને જે નેચર છે, ટ્રી છે, બરાબર, સન છે, સ્કાય છે, બધાને તમે ગુડ મોર્નિંગ કહો છો, એના વિશેની પોયમ હતી. હવે તમારે એમાંથી રાઇમિંગ વર્ડ્સ છે ફાઇન્ડ આઉટ કરવાના છે. રાઇમિંગ વર્ડ્સ એટલે શું? જો હરેક ચેપ્ટરમાં રાઇમિંગ વર્ડ્સ શોધવાના આવે જ છે. જો સન જેવો બોલાતો ઉચ્ચારવાળો બીજો વર્ડ તમને આ પોયમમાંથી ક્યાં દેખાય છે? તો સન તો શું? રન છે. બંને એક જ રીતે બોલાય, તો રન લખવાનું. એ ત્યાર પછી ડે જેવો બીજો શબ્દ ક્યાં છે? જો ડે ગોતો, ચલો. ડે તો અવે, એટલે અવેનો લખવાનો અહીંયા, AWAY. ત્યાર પછી ટ્રીસનું હશે બીસ. ટ્રીસ તો બીસ છે, BEES. ત્યાર પછી ટુનું શું છે? તો કે જો આઈ એમ અપ નાઉ ટુ, આઈ વિલ બી આઉટ ટુ. શું છે? આઉટ ટુ. ટુનું છે આઉટ ટુ. આને કહેવાય રાઇમિંગ વર્ડ્સ. હવે તમારે એ ને બી ને મેચ કરવાના છે. જેમ જો એક્ઝામ્પલ આપેલું છે, એમાં લખેલું છે મોર્નિંગ, બીમાં લખેલું છે નાઇટ. તો હવે તમારે જોવાનું કે મોર્નિંગમાં બીમાંથી કયા વર્ડ્સ આવશે, મોર્નિંગ સાથે શું આવશે. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે વન સાથે સી, એટલે કે મોર્નિંગ સાથે ઇવનિંગ, એવી રીતે. હવે ધારો કે એટલે તમારે ઓપોઝિટ વર્ડ લખવાના છે, ટૂંકમાં સમજાણું. જો અવેક એટલે શું? જાગવું. તો સુવાને શું કહેવાય? તો અસ્લીપ. તો સેકન્ડ સાથે શું આવશે? ડી. ત્યાર પછી ડે એટલે દિવસ, તો રાતને શું કહેવાય? નાઇટ. તો ત્રીજા સાથે શું આવશે? એ. ત્યાર પછી રાઈટ અને લેફ્ટ. રાઈટ એટલે જમણી બાજુ, લેફ્ટ એટલે ડાબી બાજુ. તો જમણી ને ડાબી તો લેફ્ટ. 4 સાથે શું આવશે? ઈ. અને અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે, તો 5 સાથે આવશે બી. હવે એક સ્ટોરી આપેલી છે, મેજિક ગાર્ડન, જાદુઈ બગીચો. જો ધેર વોઝ અ સ્કૂલ નેમ્ડ CM દેસાઈ વિદ્યાલય. CM દેસાઈ વિદ્યાલય સ્કૂલનું નામ હતું. ધેર વોઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ ઇન ધ સ્કૂલ. સ્કૂલમાં મોટું બધું મેદાન હતું. ઇન ધ પ્લેગ્રાઉન્ડ ધેર વોઝ અ મેજિક ગાર્ડન. એ મેદાનમાં એક જાદુઈ બગીચો હતો. ઇટ વોઝ વેરી પ્રિટી. જો તમને દેખાય છે ચિત્રમાં બગીચો દેખાડેલો, એકદમ સુંદર છે. ઘણા બધા ફૂલો છે, અલગ અલગ જાતના ઘણા બધા ફૂલો છે. છોકરાઓ ત્યાં રમી રહ્યા છે. સનફ્લાવર્સ એન્ડ રોઝીસ સ્ટૂડ હાઈ અગેન્સ્ટ ધ વોલ. છે એકદમ ઊંચા છે, દિવાલ સુધી પહોંચી જાય એવા. આ સૂરજમુખી સનફ્લાવર એટલે રોઝ એટલે ગુલાબ છે, અલગ અલગ કલરના. ધેર વેર ઓલ્સો મેરીગોલ્ડ, પોપીઝ એન્ડ પેન્સીઝ. અલગ અલગ બીજા પણ ફૂલો છે. ધ સનશાઇન ફેલ on this garden more than any other garden and the flowers danced and sang happily. Sunshine fell on this garden more than any other garden. કે જ્યારે સનશાઇન થાય, બરાબર, સૂર્ય ઉગે ત્યારે સૌથી પહેલું જે કિરણ, એમ કે સૌથી પહેલો જે પ્રકાશ છે આ ગાર્ડનમાં આવે છે ને ત્યારે બધા જે ફૂલો હોય છે ડાન્સ કરતા હોય એવું લાગે છે. They said to one another, we have 100 of little gardeners. They were the children from the school. One sunny morning the flowers were talking to the birds. એક વખત સવારમાં ફ્લાવર છે, એક ફૂલ છે, બર્ડ સાથે વાતો કરી રહ્યું હતું. અ પોપી said, પોપી ફ્લાવર એમ કે છે, I love all the children but
આઈ લવ ધ ડિયર લિટલ વન મોસ્ટ ઓફ ઓલ. શું કહે છે કે પોપી ફ્લાવર છે એ બર્ડ્સને કહેતું હોય છે કે મને બધા છોકરાઓ ગમે છે, પણ મને એક સૌથી નાનો જે છે એ મને સૌથી વધારે ગમે છે. આઈ લાઇક ધેમ ટુ બ્રિંગ ધેર વોટરિંગ કેન્સ એન્ડ વોટર માય થર્સ્ટી રૂટ્સ. કે એ મને જ્યારે પાણી પીવડાવવા આવે છે ને ત્યારે એકદમ હું તરસ્યો હોઉં છું ને મને પાણી પીવડાવે છે. ધ મેરીગોલ્ડ સેડ યસ ધ ચિલ્ડ્રન આર ગુડ ટુ અસ ટુ. દે ડીગ ધ ગ્રાઉન્ડ સો વેલ. અને ખાડો પણ એ સારી રીતે ખોદે છે. અ ટાઇની બર્ડ સેડ. ત્યારે નાનું પક્ષી છે એ બોલે છે, વી લવ ધ લિટલ ચિલ્ડ્રન, દે આર કાઇન્ડ એન્ડ દે બ્રિંગ બ્રેડ ફોર અસ. અમને પણ નાના બાળકો બધા બહુ ગમે છે, અમારા માટે પણ ખાવાનું લઈ આવે છે. ઓલ ધ ફ્લાવર સેડ, વી મસ્ટ વર્ક હાર્ડ ટુ મેક અવર ડ્રેસીસ વેરી પ્રિટી બિકોઝ ધ ચિલ્ડ્રન વિલ બી હિયર સૂન. શું કહે છે કે ચાલો આપણે સરસ મજાનો ડ્રેસ પહેરી લઈએ, સરસ મજાના તૈયાર થઈ જાય, કેમ કે હમણાં જ બધા બાળકો બગીચામાં આવશે. ધ સન સેડ. પછી સુરત દાદા બોલે છે કે આઈ ઓલ્સો વિલ હેલ્પ યુ બિકોઝ નથિંગ પ્લીઝ મી બેટર ધેન ટુ સી ધ ચિલ્ડ્રન રનિંગ અબાઉટ ઇન ધ ગોલ્ડ સનસાઇન. સડનલી ધ ચિલ્ડ્રન કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ. પછી થોડીક જ વારમાં છોકરાઓ હસતા હસતા ગાતા ગાતા બગીચામાં આવે છે. ધ ફ્લાવર સ્ટોપ ધેર સોંગ ટુ લિસન ટુ ધેમ. પછી ફ્લાવર બધા હોય છે એને સાંભળવા માટે પોતે સ્ટોપ થઈ જાય છે. વન ચાઇલ્ડ સેડ, ઓ લુક એટ ધ ટોલ સનફ્લાવર. એક નાનકડો છોકરો છે એ કહે છે કે જો તો ખરા કેવડું મોટું સૂરજમુખી છે. આફ્ટર ધેટ ધ સનફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી. અનધર ચાઇલ્ડ સેડ, આઈ લવ ધ મેરીગોલ્ડ ઇન ઇટ્સ ગોલ્ડન ડ્રેસ. તો બીજો છોકરો કહે છે મને તો જો મેરીગોલ્ડનું ફૂલ બહુ ગમે છે. ઇટ વોઝ ઇન્ડીડ અ મેજિક ગાર્ડન બિકોઝ ઇટ હેડ ફેરીઝ ટુ. દે ડાન્સ્ડ એન્ડ સેંગ સ્વીટ સોંગ વિચ ઓનલી ધ ચિલ્ડ્રન કુડ હિયર. બરાબર કે એ બાળકો જ ખાલી સાંભળી શકે એવું એ લોકો ગીત ગાતા હતા. આફ્ટર સમ ટાઈમ ધ ફેરીઝ કેમ આઉટ ડાન્સિંગ એન્ડ ટોક્ડ વિથ ધ ચિલ્ડ્રન. થોડીક જ વારમાં ફેરીઝ કેમ આઉટ ડાન્સિંગ એન્ડ ટોક વિથ. પરી, ફેરી એટલે શું, પરીઓ પણ એ ગાર્ડનમાં આવે છે અને છોકરાઓ સાથે ડાન્સ કરે છે, વાતું કરે છે. ધેર ડ્રેસીસ વેર મેડ ઓફ ફ્લાવર્સ. એના જે ડ્રેસ હોય છે એ ફ્લાવરથી બનેલો હોય છે. ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ. ધ ફ્લાવર્સ એન્ડ બર્ડ્સ વેર અસ્લીપ એન્ડ ડ્રીમિંગ ઓફ ધ નેક્સ્ટ ડે. અને પછી રાત થઈ જાય છે અને બધા ફ્લાવર અને બર્ડ્સને બધા સૂઈ જાય છે અને બીજા દિવસમાં તેની તૈયારીઓ કરે છે. હવે જો ટ્રુ ઓર ફોલ્સ. ધ મેજિક ગાર્ડન વોઝ ઇન અ સોસાયટી. મેજિક ગાર્ડન એટલે કે જાદુઈ બગીચો સોસાયટીમાં હતો? ના, ફોલ્સ. એ તો સ્કૂલમાં હતો. ધ ફ્લાવર્સ ડાન્સ એન્ડ સેંગ હેપીલી. ફ્લાવર્સ ડાન્સને સેંગ કરે છે તો કે ટ્રુ. પોપી લવ્સ ધ ડિયર લિટલ વન્સ ધ મોસ્ટ. પોપી ફ્લાવરને એક નાનકડો છોકરો ગમતો હોય છે. ટ્રુ. ફ્લાવર્સ કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ. ફ્લાવર્સ કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગ. ના, છોકરાઓ આવ્યા ગાતા અને હસતા, એટલે આ ફોલ્સ એટલે ખોટું. ધ મેજિક ગાર્ડન હેડ ફેરીઝ ટુ. મેજિક ગાર્ડનમાં પરીઓ પણ આવતી હતી તો કે ટ્રુ. હા, પરીઓ પણ આવતી હતી. હવે તમારે સ્ટોરીના ક્વેશ્ચન આન્સર કહેવાના છે. જો વોટ વોઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ. સ્કૂલનું નામ શું હતું તો તમારે લખવાનું. જો તમે ઉપર જોશો ને, ધેર વોઝ અ સ્કૂલ નેમ CM દેસાઈ વિદ્યાલય. નેમ 5 ફ્લાવર્સ ગ્રાઉન્ડ ઇન ધ મેજિક ગાર્ડન. 5 ફ્લાવરના નામ જે આ સ્ટોરીમાં આવેલા એ તમારે લખવાના. સનફ્લાવર, રોઝ, મેરીગોલ્ડ, એ બધા, પોપી. બરાબર. વોટ વેર ધ ફેરીઝ ડ્રેસ મેડ ઓફ. ફેરી છે, પરીઓ, એ કેવા કેવા ડ્રેસ પહેરીને આવતી તમારે લખવાનું. હાઉ વોઝ ધ મેજિક ગાર્ડન ધેટ નાઇટ. એ રાતે મેજિક ગાર્ડન છે એ શું કર્યું તો કે જો ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ. એકદમ શાંત થઈ ગયું. વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. શું કામ બધા ફ્લાવરને છોકરાઓ ગમતા હોય છે? કેમ કે એ પણ એની જેમ ડાન્સને સિંગ કરતા હોય છે એટલે. રીડિંગ ધ સેન્ટેન્સ. જો અશોક ટ્રી, જો આજે તમને પિક્ચરમાં ચિત્ર દેખાય છે, અશોક ટ્રી કહેવાય એને. ધ લીવ્સ ઓફ અશોક ટ્રી રિડ્યુસ ફીવર. ધ લીવ્સ ઓફ અશોક ટ્રી મેન્ટેન બ્લડ સુગર લેવલ. જે અશોક ટ્રીના જે પાંદડા હોય છે, આપણને તાવ આવતો હોય તો એનાથી મટી જાય છે. પછી આપણું જે બ્લડ સુગર લેવલ છે કંટ્રોલમાં રાખે છે. ધ લીવ્સ ઓફ અશોક ટ્રી કેન બી યુઝ ટુ ટ્રીટ ઇન્ફેક્શનની સામે લડવા માટે અશોક ટ્રી છે ફાયદો આપે છે. પછી નીમ ટ્રી, એ તો તમને બધાને ખબર હશે, લીમડાનું ઝાડ, જે કડવો લીમડો તમે કહો છો. ધ લીવ્સ ઓફ નીમ ટ્રી કિલ ધ બેક્ટેરિયા ઇન જમ્સ. આપણા શરીરના જેટલા પણ બેક્ટેરિયાની જમ્સ છે મારી નાખે છે. પીપલ યુઝ નીમ ટ્રી ટ્વિક્સ ટુ ક્લીન ટીથ. અને નીમ ટ્રી, લીમડાનું જે દાંતણ તમે જોયા હશે તમારા દાદા દાદીને કે નાના નાનીને કરતા, બરાબર. પહેલાંના જમાનામાં દાંતણ જ કરતા, બ્રશ નહોતા, તો એનાથી આપણા દાંત છે ચોખ્ખા થાય છે. ધ ઓઇલ ઓફ ઇટ્સ લીવ કેન બી યુઝ ટુ ટ્રીટ સ્કિન પ્રોબ્લેમ લાઇક રેશિસ એન્ડ ઇચિંગ. શરીરમાં ખંજવાળ આવતી હોય તો લીમડાનું તેલ છે એ બહુ ફાયદાકારક થાય છે.
પછી પીપળ ટ્રી, પીપળાનું વૃક્ષ જો ચિત્રમાં દેખાય છે, એના પાંદડા આવા હોય. ધ લીવ્સ ઓફ પીપલ ટ્રી હીલ ટૂથેક, એટલે કે દાંતમાં આપણને જો દુખતું હોય, ટૂથેક થયું હોય, તો એ પીપળાનું પાન છે ફાયદો કરે છે. ધ લીવ્સ ઓફ પીપલ પ્યુરિફાય બ્લડ, આપણા લોહીને ચોખ્ખું કરે છે. ધ લીવ્સ ઓફ પીપલ રિડ્યુસ ઇયર પેન, કાનનો દુખાવો કોઈને થતો હોય તો એ પીપળાના પાનથી મટી જાય છે. ત્યાર પછી તુલસી, જો આ તુલસી લગભગ દરેકના ઘરમાં હશે, જો આ તુલસીનું પાન છે. ધ લીવ્સ ઓફ તુલસી હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ, બરાબર, કફ ને કોલ્ડ એટલે આપણે ઠંડીમાં જ્યારે ઉધરસ થઈ જાય છે, શરદી ઉધરસ, ત્યારે તુલસીનું પાન આપણને એ ઘટાડવા માટે મદદ કરે છે. ધ લીવ્સ ઓફ તુલસી આર ગુડ ફોર સ્ટમક એન્ડ હેલ્પ વિથ ડાયજેશન, આપણા પેટ માટે પણ તુલસીનું પાન સારું છે, જે આપણી પાચન શક્તિ છે એ નબળી હોય તે મજબૂત કરે છે. ધ લીવ્સ ઓફ તુલસી રિલીવ સ્ટ્રેસને ઘટાડે છે. ત્યાર પછી બિલ્વા ટ્રી, જો આ બિલ્વાનું વૃક્ષ છે. ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ક્યુરિંગ હેડેક, માથાનો દુખાવો થતો હોય તો એ ઓછો કરે છે. ઇટ હેલ્પ્સ ટુ ક્યોર બર્ન્સ ઓન અવર સ્કિન, આપણી સ્કિનમાં કંઈ દાજી ગયા હોય આપણે તો એનાથી ઓછું થાય છે. ઇટ લીવ્સ હેલ્પ ટુ હીલ અવર કટ્સ એન્ડ વાઉન્ડ, આપણે ઘણીવાર આપણે કટ પડી જતા હોય, બરાબર, છોલાઈ જતું હોય, તો એમાં પણ આના પાનનો રસ છે કામ આવે છે. હવે તમારે ઓળખવાનું છે, જો હું એમાં ઉપર જે આપણે જોયું ને બધા ટ્રી વિશે, તમારે ઓળખવાનું છે. આઈ મેન્ટેન ધ બ્લડ સુગર લેવલ કોણ મેન્ટેન કરે છે? સૌથી પહેલું જે આવેલું અશોક ટ્રી. આઈ પ્યોરિફાય બ્લડને પ્યોરિફાય કોણ કરે છે? જો તમારે ના આવડે તો જોઈ લેવાનું, જો પીપળ ટ્રી. ત્યાર પછી પીપલ યુઝ માય ટ્રીક્સ ટુ ક્લીન ટીથ, દાંતને ચોખ્ખા કરવા માટે દાંતણ જે વપરાય છે કેનું? તો કે નીમ ટ્રી. આઈ હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ, તુલસી. માય લીવ્સ હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વાઉન્ડ, લાસ્ટમાં કયું આવ્યું? બિલ્વા ટ્રી. બરાબર. હવે રીડ ધ પેરેગ્રાફ. પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ ટુ અસ, પ્લાસ્ટિક છે આપણા માટે બહુ હાર્મફુલ છે, નુકસાનકારક છે. વી યુઝ પ્લાસ્ટિક બેગ, આપણે પ્લાસ્ટિકની કોથળીઓ વાપરીએ છીએ. બોટલ પ્લાસ્ટિકની હોય છે, કપ્સ પ્લાસ્ટિકના હોય છે, વાસણો પ્લાસ્ટિકના હોય છે. પ્લાસ્ટિક હાર્મ્સ અવર પ્લેનેટ. પ્લાસ્ટિક બેગ્સ કિલ મેની વોટર એનિમલ એન્ડ બર્ડ્સ એવરી યર. આપણે જ્યાં ને ત્યાં જે પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકીએ છીએ એ પછી એનિમલ છે, પ્રાણીઓ છે, પશુઓ છે, બર્ડ્સ છે, બધા એ ખાય છે અને એને બહુ નુકસાન કરે છે. પ્લાસ્ટિક ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન ધ સ્ટમક ઓફ મેની લેન્ડ એનિમલ્સ, સો વી શુડ નોટ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર. એટલે આપણે જ્યાં ત્યાં કોથળીનો કચરો નાખવો જોઈએ નહીં, કેમ કે જો એ ગાય ને બધા જે પશુઓ ફરતા હોય એ ખાય તો એને બહુ નુકસાન કરે છે. વી શુડ યુઝ અધર થિંગ ઇન્સ્ટીડ ઓફ પ્લાસ્ટિક સચ એઝ જ્યુટ બેગ, પેપર પ્લેટ્સ, સ્ટીલ બોટલ્સ, એવું બધું આપણે પ્લાસ્ટિકની જગ્યાએ વાપરવું જોઈએ. વી ઓલ શુડ કમ ટુગેધર એન્ડ સે નો ટુ પ્લાસ્ટિક, આપણે બધાએ ભેગા થઈને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવો જોઈએ, એટલે કે ન વાપરવું જોઈએ. વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ? તો કે પ્લાસ્ટિક. નેમ એની 3 પ્લાસ્ટિક આઇટમ્સ વી યુઝ એવરી ડે, આપણે દરરોજ યુઝ કરતા હોય એ પ્લાસ્ટિકની આઇટમ લખવાની, જેમ કે બોટલ્સ છે, યુટેન્સિલ છે એટલે કે વાસણો છે, અને બેગ છે, પ્લાસ્ટિક બેગ. વોટ કેન વી યુઝ ઇન્સ્ટીડ ઓફ પ્લાસ્ટિક બેગ? પ્લાસ્ટિક બેગની જગ્યાએ શું યુઝ કરી શકીએ? જ્યુટ બેગ. વાય શુડ વી સે નો ટુ પ્લાસ્ટિક? શું કામ પણ નહીં વાપરવાનું? તો કે આપણા પ્લાનેટને માટે હાર્મફુલ છે, એનિમલ માટે હાર્મફુલ છે, ઇવન અસ આપણા માટે પણ હાર્મફુલ છે. વી શુડ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર, સાચું કે ખોટું? આપણે પ્લાસ્ટિકનો કચરો અહીંયા ત્યાં ફેંકવો જોઈએ? સાચું કે ખોટું? ના ફેંકવો જોઈએ, બરાબર, એટલે ખોટું, ફોલ્સ. જો સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જો સરસ મજાનું પિક્ચર શું દેખાય તમને? એક સીપ છે, એની ઉપર સસલું બેઠું છે, ઉડે છે જાણે, જો અહીંયા સુરત દાદા છે, ઉપર એક પક્ષી ઉડે છે, બરાબર. નીચે તમે જોશો તો કોઈક જે બતકના બચ્ચા છે બેઠા છે, આજુબાજુ ફ્લાવર છે. હાઉ મેની ચિક્સ કેન યુ સી? ચિક્સ એટલે બતકના બચ્ચા, 1 2 ને 3. ડક 3 ચિક્સ. વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્લાવર? કેવો કલર છે ફ્લાવરનો? તો કે પિંક. વોટ ઇઝ ધ શીપ ડુઈંગ? શીપ શું કરે છે? તો કે ઉડે છે, ફ્લાય. હુ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ? શીપ ઉપર કોણ બેઠું છે? તો કે રેબિટ. વોટ ડુ યુ લાઇક ઇન ધીસ પિક્ચર? તમને આ પિક્ચરમાં સૌથી વધારે શું ગમ્યું એ તમારે અહીંયા લખવાનું, બરાબર. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ સેવ વોટર. સેવ વોટર વિશેનો પેરેગ્રાફ તમારે લખવાનો છે. જો નીચે એના ક્લૂઝ આપેલા, જેમ કે ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, વોશિંગ, વોટર સેવિયર્સ.
સેવ વોટર, કમ્પ્લીટ ધ સ્લોગન, બરાબર. તમારે આખો વોટર એ તમારી શાળામાં તમને લખાવશે, સેવ વોટર, પાણીને બચાવવાનું. શું કામ? તો કે આપણે પાણી ઘણી બધી જગ્યાએ, પાણી વિના તો જીવન જ નથી, જળ જ જીવન, જેમ આપણે કહીએ છીએ છે. લેંગ્વેજ ફંક્શન, સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. જો નેમ લખેલું છે, ધારો કે નિકેત, તો નિકેત છે એને ગુજરાતી લેંગ્વેજ આવડે છે, હિન્દી આવડે છે, ઇંગ્લિશ આવડે છે, સંસ્કૃત ફ્રેન્ચ નથી આવડતી. કૃણાલ છે એને ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ નથી આવડતી, સંસ્કૃત આવડે છે, ફ્રેન્ચ નથી આવડતો. તો અહીંયા જો એક્ઝામ્પલ આપેલા છે, બોથ નિકેત એન્ડ કૃણાલ કેન સ્પીક ગુજરાતી. નિકેત ને કૃણાલ બેયને ગુજરાતી આવડે છે. નિકેત કેન સ્પીક ગુજરાતી બટ હી કેન નોટ સ્પીક સંસ્કૃત, બરાબર. એવી રીતે તમારે લખવાનું છે. બોથ કૃણાલ એન્ડ નિકેત કેન સ્પીક, બીજી કઈ ભાષા છે જે બંનેને આવડે છે? કેન સ્પીક હિન્દી. બોથ કૃણાલ એન્ડ નિકેત કેન નોટ, બંનેને ભાષા ના આવડતી એવી કઈ? તો કે ફ્રેન્ચ, સ્પીક ફ્રેન્ચ. નિકેત કેન સ્પીક હિન્દી, નિકેત છે હિન્દી બોલી શકે છે, બટ હી કેન નોટ સ્પીક, નિકેત છે હિન્દી બોલી શકે છે પણ એ સંસ્કૃત બોલી શકતો નથી. તો તમારે એ લખવાનું. કૃણાલ કેન સ્પીક ગુજરાતી, કૃણાલ છે ગુજરાતી બોલી શકે છે, બટ હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ. નિકેત કેન સ્પીક, કઈ કઈ ભાષા નિકેત બોલી શકે છે? તો કે ગુજરાતી લખવાનું, એ હિન્દી એન્ડ ઇંગ્લિશ. અને કૃણાલ કઈ કઈ લેંગ્વેજ બોલી શકે છે? તો કે એક તો ગુજરાતી, હિન્દી એન્ડ સંસ્કૃત. નિકેત કેન નોટ સ્પીક, નિકેત કઈ બે લેંગ્વેજ નથી બોલી શકતો? તો કે સંસ્કૃત એન્ડ ફ્રેન્ચ. અને કૃણાલ કેન નોટ સ્પીક, કઈ કઈ કૃણાલ નથી બોલી શકતો? ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ છે. આવી રીતે. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. એક્ઝામ્પલ આપેલું છે, પ્રણવી ઇઝ ઇન્જર્ડ, પ્રણવી છે અને વાગેલું છે. શી મે નોટ ટેક પાર્ટ ઇન ધ રેસ, તો હવે તે રેસમાં પાર્ટ નહીં લઈ શકે. તો અહીંયા મે આવ્યું કે મે નોટ? તો કે મે નોટ. એવી રીતે જો ટુડે ઇઝ સન્ડે, આજે સન્ડે છે. હાર્દિક મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ, હાર્દિક મે મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ, એટલે મળી શકશે. મે એટલે શકવું ને મે નોટ એટલે ના શકવું, એ તમને આગળ સમજાઈ જશે. જો ઇટ્સ હેવી ટ્રાફિક, બહુ ટ્રાફિક છે. આકાશ મે ગેટ લેટ ફોર ધ સ્કૂલ, એટલે આકાશ છે કદાચ છે સ્કૂલ માટે મોડો પહોંચી શકે છે. આદિત્ય ઇઝ લેટ, આદિત્ય છે લેટ છે. હી મે નોટ કેચ ધ ટ્રેન, એટલે એ ટ્રેનને પકડી શક્યો નહીં. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ફૂલ વરસાદ આવે છે. તન્યા મે નોટ ગો ટુ બાઝાર, એટલે તન્યા છે બજારમાં જઈ શકશે નહીં. ટ્રાફિક લાઇટ વિશે સમજાવેલું છે. જો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. રેડ, જ્યારે તમે રસ્તા ઉપર જતા હો ત્યારે આવી ટ્રાફિક લાઇટ્સ તમે જુઓ છો, બરાબર. જ્યારે રેડ લાઇટ હોય ત્યારે સ્ટોપ થવાનું હોય, જ્યારે યલો લાઇટ શો કરે ત્યારે વેઇટ કરવાનું હોય, ગ્રીન લાઇટ હોય ત્યારે એનો મતલબ છે ગો. સમજાણું? રેડ, યલો ને ગ્રીન. હવે જો એક્ઝામ્પલ આપેલું છે, વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ, આપણે બધાએ ટ્રાફિકના રૂલને ફોલો કરવા જોઈએ. વી મસ્ટ બી એલર્ટ વેન યલો ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, વી મસ્ટ બી એલર્ટ, જ્યારે યલો ટ્રાફિક લાઇટ ઓન હોય ત્યારે આપણે એલર્ટ રહેવું જોઈએ. વી મસ્ટ ડ્રાઈવ વેન રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, જ્યારે રેડ લાઇટ હોય ત્યારે વી મસ્ટ નોટ, આપણે ડ્રાઈવ ના કરવું જોઈએ. વી મસ્ટ નોટ. વી મસ્ટ ડ્રાઈવ અવર વ્હીકલ વેન ગ્રીન ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, જ્યારે ગ્રીન લાઇટ થાય ત્યારે જ આપણે વ્હીકલને હલાવવાનું. ધ સ્કૂલ બસ રૂલ્સ. જો મેક સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ટેબલ. એક તમને ટેબલ આપેલું છે, જો લક્ષ્મણ, મનસુખ, વી, અહીંયા આપેલું છે શુડ, શુડ નોટ, અને અહીંયા સેન્ટેન્સીસ આપેલા, જેમ કે મનસુખ શુડ સીટ પ્રોપરલી ઇન ધ બસ. મનસુખ છે એ, જો અહીંયા આવી રીતે લીધું, મનસુખ શુડ સીટ પ્રોપરલી ઇન ધ બસ. એવી રીતે તમારે બીજા સેન્ટેન્સ બનાવવાના છે, જેમ કે જો લક્ષ્મણ શુડ નોટ લિસન ટુ ધ ડ્રાઈવર. પછી એમ બનાવી શકીએ, વી શુડ પુશ ઈચ અધર, કે અમે એકબીજાને ધક્કા મારીએ છીએ. લક્ષ્મણ શુડ સ્ટેન્ડ ઇન અ મૂવિંગ બસ. એવી રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના.
વોકેબ્યુલરી આપેલી છે. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. જેમ કે જો ટીઝ એનિમલ્સ, સેવ વોટર્સ, ગ્રો ટ્રીઝ, વોટર ધ પ્લાન્ટ, પ્લક ફ્લાવર્સ. તો અહીંયા લખેલું છે પરિધિ. તો જો ટીઝ એનિમલમાં ક્રોસ કરેલું છે, સેવ વોટર્સમાં યસ, ગ્રો ટ્રીઝમાં યસ, વોટર ધ પ્લાન્ટમાં યસ, પ્લક ફ્લાવર્સમાં એટલે કે ફૂલને તોડતી નથી, બરાબર, એનિમલને ચીડવતી નથી. તો તમારે અહીંયા લખવાનું પરિધિ શુડ નોટ ટીઝ એનિમલ, બરાબર. એવી રીતે તમારે વાક્ય બનાવવાના. આઈડેન્ટિફાય પાર્ટ્સ ઓફ અ ટ્રી એન્ડ રાઇટ ધેર નેમ્સ ઇન ધ બોક્સ. જો હવે ઝાડના જે વૃક્ષના જે પાર્ટ હોય ને તમારે ઓળખવાના છે. જેમ કે જો એરો કરેલો છે, આ શું છે, એના લીવ્સ, પાંદડા છે, તો અહીંયા તમારે લીફ લખવાનું. શું આવશે? લીફ. પછી આ શું છે? જો એની ડાળીઓ છે, ઝાડની ડાળીને શું કહેવાય? બ્રાન્ચ. એટલે અહીંયા લખવાનું બ્રાન્ચ. ત્યાર પછી આ શું છે? એના ફ્રૂટ છે. ફ્રૂટ શું કહેવાય? ફ્રૂટ, FRUIT. પછી આ શું છે? એનું થડ આપણે કહીએ ને, વૃક્ષનું થડ, જેને કહેવાય ટ્રંક. અને જે મૂળિયા હોય વૃક્ષના એને કહેવાય રૂટ્સ. અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. જો અહીંયા લેટર આપેલા છે, તમારે એમાંથી ગોતીને લખવાના. જેમ કે જો પહેલો સ્પેલિંગ આ છે પીપોઝ, બીજો શું છે? જો એમ ઉપરથી મેજિક. તમારા આડાવડા વર્ડ છે, તમારે સીધા કરીને લખવાના છે, મેજિક. પછી અહીંયા શું છે? જો સનફ્લાવર, SUNFLOWER, સનફ્લાવર. પછી ગાર્ડનનો સ્પેલિંગ જો આ રહ્યું છે, અહીંયા આડો અવળો છે, GARDEN. પછી આ કેનો ગોલ્ડનનો સ્પેલિંગ છે, GOLDEN. પછી આ શેનું સ્પેલિંગ છે? ફેરી, FIARY. પછી પેન્સીસ, મેરીગોલ્ડ. એ બધાના સ્પેલિંગ આડાવડા છે, તમારે સીધા કરીને લખવાના. નેમ 2 વર્ડ્સ ઇન ઈચ પેટલ વિચ યુ સી ઇન અ ગાર્ડન. જો તો એક્ટિવિટી આપેલી છે ને પછી અહીંયા ડાયલોગ બોલવાના છે. તો અહીંયા તમારું 3rd યુનિટ છે એ પૂરું થાય છે. ફરી પાછા આપણે 5મા ધોરણના 4th યુનિટમાં મળીશું. ત્યાં સુધી નવા હોય લોકો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને આગળના 3 યુનિટ, આગળના 2 યુનિટ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ચાલો, થેન્ક યુ.